ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ખીર. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ખીર. એના માટે મેં શું કર્યું છે, 1 લીટર ફૂલ ક્રીમ મિલ્ક મેં ગરમ કરવા મૂક્યું છે. ફૂલ ક્રીમ લેવાનું. બીજું 7 ટેબલસ્પૂન શુગર, 7 ટેબલસ્પૂન કન્ડેન્સ મિલ્ક 200 મિલીલીટર્સ કન્ડેન્સ મિલ્ક. 8 વાટકી ચોખા જે મેં ધોઈને 1 આર માટે સોક કર્યા, 1 કલાક માટે સોક કર્યા. બીજી સામગ્રી શું છે, 5 બદામ, 5 કાજુ, 5 પિસ્તા, 2 કે 3 જ એલચી એમાં સ્કિન કાઢીને અને 5 ટીસ્પૂન કેસર. આ બધું મેં મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી કાઢ્યું, આવી રીતે અધકચરું. અહીંયા દૂધ ગરમ થાય છે. આપણે શું કરવાનું, આનું હું પાણી કાઢી કાઢું છું, નખરી દૂધમાં જ બનશે. આ ખાલી આપણે દૂધમાં જ બનાવવાની છે. હવે આપણે આ દૂધ ઉભરો આવવા આવ્યો છે, એમાં હું આ ચોખા નાખી દઉં છું. આ મેં ઝીણા ચોખા લીધા છે, આમાં બાસમતીની જરૂર નથી. આ બહુ ક્રીમી થશે. અને કન્ડેન્સ મિલ્ક છે ને, ખાલી 200 મિલીલીટર વાપરું છું. તમે અગર 400 મિલીલીટર વાપરો ને તો સાકરની જરૂર ન પડે, પણ હું ખાલી છે ને 200 મિલીલીટર વાપરું છું. નહીં તો છે ને પછી બહુ ઓલું લાગે છે, માવા જેવું. આ જરા ક્રીમી થશે. આનાથી શું છે, કન્ડેન્સ મિલ્કથી ક્રીમી થશે. અને આપણે દૂધે ફૂલ ક્રીમ મિલ્ક લીધું છે. અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. આ ચોખા છે ને આ દૂધમાં આપણે ચડાવવાના. હવે એક ઉભરું આવે ને બરાબર, એટલે હું ગેસ ધીરો કરીશ અને એને 2-5 મિનિટે હલાવીશ, જ્યાં સુધી આપણા ચોખા ચડી ન જાય. ચોખા ચડી જાય ને એટલે આપણી ખીર તૈયાર. પછી આપણે આગળની પ્રોસીજર કરીએ. અને તમે સમજો ને, અપ્રોક્સિમેટલી 25 to 30 મિનિટ્સમાં આપણી ખીર થઈ જશે. આ બહુ સરસ વેરાયટી લાગે, આઈસ્ક્રીમ જેવી લાગે ખીર. એમાં ઠંડી કરીને ખાવાની તો બહુ મજા પડી જાય. હવે ફ્રેન્ડ્સ, હું છે ને અહીંયા ગેસ ધીરો કરું છું અને આને હું ચડવા દઉં છું ને 2-5 મિનિટે આપણે એને હલાવવાની. ભાત ચડી ગયો, એકદમ મસ્ત ચડી ગયો. હવે હું શું કરું છું, આમાં સાકર નાખું છું, કન્ડેન્સ્ડ મિલ્ક નાખું છું, કન્ડેન્સ મિલ્ક બધું નાખી દેવાનું. 200 ml છે. તમે 400 ml નહીં વાપરતા, કારણ કે ખીરનો ટેસ્ટ પછી નહીં આવે. એ આમ અલગ ટાઈપની મીઠાઈ જ લાગશે. એટલે 200 ml મારું મેજરમેન્ટ પરફેક્ટ છે. અને ઉપરથી થોડી સાકર નાખી દેજો. આવી રીતે વેસ્ટ નહીં કરવાનું. અને હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈએ. અને અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. ગેસ બંધ કરું છું. આ છે ને પડી હજુ ઘટ થશે. આ પડી ઘટ થશે. ક્રીમી એન્ડ ડિલિશિયસ આપણી ખીર.
ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ખીર. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. અને રાહ શું જુઓ છો, તમે બી ઝટપટ બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.